નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 3 જાન્યુઆરી અને શનિવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકામાં હવે આઈસ મિલિટરીમાં માનવતા મરી પરવારી હોય તેવું સામે આવ્યું છે. 37 વર્ષથી અમેરિકામાં રહેતા અને રેસ્ટોરન્ટ ચલાવતા 5 સંતાનના પિતાને ઝડપી લેવામાં આવ્યા. કેન્સર જેવી ગંભીર બીમારી વચ્ચે 3 મહિના જેલમાં રાખવામાં આવ્યા. ત્યાં દવા પણ ન અપાય ત્યારબાદ તેને તેના દેશમાં ડિપોર્ટ કરી દેવામાં આવતા અમેરિકાની નીતિની ભારે ટીકા થઈ રહી છે. આ સમગ્ર ઘટના વિસ્તારથી જોઈશું. ઉપરાંત વાત કરીશું એક એવી ગુજરાતી મહિલા વિશે જેણે ટ્રમ્પને મોઢે મોઢ ખરી ખોટી સંભળાવી દીધી. આ મહિલાએ ટ્રમ્પને દાન આપ્યું છે, સાથે જ કહ્યું છે કે જો આવી જ નીતિ ક્યાં સુધી ચાલુ રાખશો, થોડી ઢીલાશ રાખો, નહીતર આ મહિલા અને તેના પતિ વિશે તમામ ગુજરાતીઓએ જાણીને ગર્વ કરવા જેવી વાત વિસ્તારથી જાણીશું. આ ઉપરાંત જોઈશું કે ઓક્સફોર્ડ ઇકોનોમિક્સે ચોંકાવનારા આંકડા જાહેર કર્યા છે, જેમાં કહેવાયું છે કે ટ્રમ્પ પ્રશાસનની જે નીતિઓ બદલાઈ રહી છે તે અંતર્ગત અમેરિકામાં 2026માં જે સ્થિતિ ઊભી થશે તેના કારણે મોટા ભાગના ઇમિગ્રન્ટ્સ અમેરિકા છોડી ચૂક્યા હશે અને જે બચશે તેમની હાલત કેવી થશે તેના ચોંકાવનારા એકદમ આંકડા જાણીશું. આ સિવાય વાત કરીશું કે ભારતીયો માટે બીજું ઘર મનાતા કેનેડામાં હાલત કથળી છે. 10 લાખ ભારતીયો પર લટકતી તલવાર છે. વિદ્યાર્થીઓ જંગલમાં તંબુઓ બનાવીને રહે છે. આ સ્થિતિ કેમ સર્જાય છે તે વિશે ચાલો જાણીએ વિસ્તારથી. આજે એક એવી વાત કરવી છે જે સાંભળીને કદાચ તમારા રૂવાડા ઊભા થઈ જશે અને તમે વિચારતા થઈ જશો કે શું કોઈ દેશનો કાયદો આટલો કઠોર હોઈ શકે? એક વ્યક્તિ જેણે છેલ્લા 37 વર્ષથી અમેરિકાને પોતાનું ઘર માન્યું, ત્યાં પોતાનો વેપાર જમાવ્યો અને 5 અમેરિકન સંતાનોનો પિતા બન્યો. પણ અચાનક એક રાત્રે એવું તો શું બન્યું કે વર્ષોનું આ સપનું કાયમ માટે વિખેરાઈ ગયું? શું એ ગુનેગાર હતો કે પછી સિસ્ટમનો શિકાર બન્યો? આજે આ રહસ્યમય અને ચોંકાવનારા કિસ્સાનો ખુલાસો તમારી સામે આ વિડીયોમાં થવાનો છે. તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી. અને હા, હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી દેજો. આ વાત છે 63 વર્ષના આસિફ અમીન ચીમાની, એટલે જેમને 1 જાન્યુઆરી 2026ના રોજ કડકડતી ઠંડીમાં શિકાગો એરપોર્ટ પરથી રાતોરાત તેમના વતન પરત મોકલી દેવામાં આવ્યા. આ એક એવી ઘટના છે જેમાં રહસ્ય એ છે કે તેમનો કેસ કોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં અને તબિયત અત્યંત નાજુક હોવા છતાં તેમને વિમાનમાં બેસાડી દેવામાં આવ્યા. વર્ષ 1989ના એ વર્ષમાં આસિફ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ્યા હતા અને શિકાગોના હમ્બોલ્ટ પાર્કમાં સ્થાયી થઈને બેસ્ટ સબ #2 નામનું રેસ્ટોરન્ટ ચલાવતા હતા. તેમને ક્યારેય કોઈ ગુનો કર્યો નહોતો અને તેઓ તો પોતાના ગ્રીન કાર્ડ ઇન્ટરવ્યૂની તૈયારી કરી રહ્યા હતા. પણ 17 સપ્ટેમ્બર 2025ના દિવસે ગ્રોસરી સ્ટોર બહારથી તેમની ધરપકડ કરવામાં આવી અને ખેલ બદલાઈ ગયો. 1993માં તેમના વિરુદ્ધ દેશ નિકાલનો ઓર્ડર આવ્યો હતો, પણ તેમના જૂના વકીલે આ વાત તેમને ક્યારેય જણાવી જ નહોતી. આસિફભાઈ હાર્ટ પેશન્ટ અને તેમને ડાયાબિટીસ તેમજ ગ્લાકોમા જેવી બીમારીઓ છે. કેન્સર પણ છે. પરિવારનો આક્ષેપ છે કે ધરપકડ દરમિયાન તેમને આંતરિક રક્તસ્રાવ થતો હતો અને કેન્સરની તપાસ બાકી હતી. તેમ છતાં તેમને જેલમાં દવાઓ આપવામાં આવી નહોતી. નવાઈની વાત તો એ છે કે તેમને સેલ્ફ રિમૂવલ પેપર્સ પર જબરદસ્તી સહી કરાવવામાં આવી હોવાના આક્ષેપો પણ થયા છે. જોકે ઇમિગ્રેશન વિભાગે આ બધું હરહંમેશની જેમ ખોટું હોવાનું જણાવ્યું છે. ડિસેમ્બર 2025માં કોર્ટે તેમને રાહત આપી હતી, પણ 29 ડિસેમ્બરે અચાનક એ સ્ટે હટાવી લેવામાં આવ્યો અને 1 જાન્યુઆરીએ છેલ્લી ઘડીએ ફાઇલ કરેલી અરજી પણ ફગાવી દેવામાં આવી. તેમની પત્ની ફારાદીબા અને દીકરીઓ રાબિયા અને હમના આજે લાચાર છે, કારણ કે તેમના વતનમાં હવે કોઈ જ વધ્યું નથી.
30 વર્ષથી વધુ સમય અમેરિકામાં વિતાવનાર એક સફળ વેપારીને અંતે જૂના કાયદાના ગાળિયામાં ફસાવીને તેમના દેશમાં પરત મોકલાયા છે. અત્યારે તેમનો પરિવાર ગો ફંડ મી દ્વારા મદદ માંગી રહ્યો છે અને કહે છે આ અંત નથી પણ એક નવી લડાઈની શરૂઆત છે. આસિફ અમીન ચીમાની વાત અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમની કઠોરતાનો જીવંત પુરાવો બની ગયો છે. મારી તમામ ગુજરાતીઓને વિનંતી છે કે તેમની પાસે જો અપૂરતા ડોક્યુમેન્ટ હોય તો ગમે તેમ કરીને ડોક્યુમેન્ટને પૂર્ણ કરે, કારણ કે અમેરિકામાં રહેવું હવે સલામત નથી. ભલે તમે વર્ષોથી અમેરિકામાં રહેતા હો, પણ હાલ આઈસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે ન તો વડીલ જુએ છે, ન તો બાળક જુએ છે કે ન યુવાની. એ ગમે તેમ કરીને બીમાર વ્યક્તિઓ સાથે પણ અત્યાચાર ગુજારવામાં કશું બાકી રાખતા નથી. આસિફ સાથે જે થયું તે યોગ્ય થયું કે કેમ? દોસ્તો, કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અને તમારો શું મત છે? તમારી આસપાસ પણ આવા વ્યક્તિઓ સાથે કંઈ અઘટિત થઈ રહ્યું હોય તો પણ અમને જણાવજો. અમે તેમનો અવાજ બનીશું. દોસ્તો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. શું તમે ક્યારેય વિચાર્યું છે કે 7 સમંદર પાર અમેરિકાની સત્તાના સિંહાસન સુધી કોઈ ગુજરાતી સ્ત્રીનો અવાજ આટલી મજબૂતીથી ગુંજી શકે ખરો? એક એવી રહસ્યમય શક્તિ જેણે ટ્રમ્પના ઇલેક્શન ફંડમાં કરોડો રૂપિયાનું દાન આપીને આખી દુનિયાને ચોંકાવી દીધી છે અને જેમના એક ઇશારે અમેરિકાની વિઝા પોલિસીમાં મોટા ફેરફારો થવાની સંભાવના છે. કોણ છે આ રહસ્યમય મહિલા અને શા માટે ડોનાલ્ડ ટ્રમ્પ જેવા શક્તિશાળી નેતા પણ તેમની વાત સાંભળવા મજબૂર થયા છે? શું આ માત્ર એક દાન છે કે પછી ભારતની પ્રતિભા માટે ખેલાયેલો કોઈ મોટો માસ્ટર સ્ટ્રોક? આ વાત છે મૂળ અમદાવાદના અને સિલિકોન વેલીના જાણીતા વેન્ચર કેપિટલિસ્ટ આશા જાડેજા મોટવાણીની, જેમણે ડોનાલ્ડ ટ્રમ્પના માગા ઇન્ક સ્પેકમાં આશરે $51 લાખ એટલે કે અંદાજે 42 કરોડ રૂપિયાથી વધુનું દાન આપ્યું છે. આ દાન એટલું મોટું છે કે કુલ $10 કરોડ ફંડમાં તેમનું સ્થાન ચોથા નંબરે છે, જે તેમની રાજકીય વગને સ્પષ્ટપણે દર્શાવે છે. આશા જાડેજા મોટવાણીએ ગૂગલ અને પિન્ટરેસ્ટ જેવી 200થી વધુ સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કર્યું છે અને તેઓ તેમના સ્વર્ગસ્થ પતિ રાજીવ મોટવાણીના વારસાને આગળ વધારી રહ્યા છે, જેઓ ગૂગલના સ્થાપકોના ગુરુ હતા. પણ આ દાન પાછળનો અસલી હેતુ H-1B વિઝા રિફોર્મ્સ માટેનું લોબિંગ છે. તેમણે ટ્રમ્પ અને વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ સાથે સીધી વાત કરી અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો 1980ના દાયકામાં અત્યાર જેવો વિઝાનો ડ્રામા હોત તો રાજીવ મોટવાણી જેવા તેજસ્વી લોકો અમેરિકા ક્યારેય આવી શક્યા ન હોત. તેણે ટ્રમ્પના ઇમિગ્રેશન વલણને નરમ પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, કારણ કે તેઓ માને છે કે અમેરિકાની સફળતા માટે ભારતીય પ્રતિભા અનિવાર્ય જરૂરી છે. આશા માત્ર રાજકારણમાં જ નહીં પણ શિક્ષણ ક્ષેત્રે પણ મોટું નામ છે. તેમણે અમદાવાદમાં સ્કૂલ ઇન ધ ક્લાઉડ્સ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જે હવે આખા દક્ષિણ એશિયામાં 60થી વધુ શાળાઓમાં વિસ્તર્યો છે, જે વંચિત બાળકોને ઇન્ટરનેટ દ્વારા સ્વ શિક્ષણ પૂરું પાડે છે. મોટવાણી જાડેજા ફાઉન્ડેશન દ્વારા તેઓ મેકર ફેસ્ટ જેવા પ્રોજેક્ટ્સ ચલાવી રહ્યા છે, જે ગુજરાતી સમાજને તેમના મૂળ સાથે જોડી રાખે છે. નવાઈની વાત એ છે કે જ્યારે મોટા ભાગના ભારતીય બિલિયોનર્સ રાજકારણથી દૂર રહે છે, ત્યારે આશા જાડેજા મોટવાણીએ જાતે મેદાનમાં આવીને ભારત માટે લડત આપી છે અને ટ્રમ્પને $500 અબજ રોકાણ અને અમેરિકન એનર્જી ખરીદવા જેવી 5 મહત્વની શરતોનું ચેકલિસ્ટ પણ પકડાવ્યું છે. આ એક એવી લડાઈ છે જેમાં એક ગુજરાતી મહિલા અમેરિકાની ધરતી પરથી ભારત અને ભારતીય પ્રતિભાનો ઝંડો લહેરાવી રહી છે. દોસ્તો, એક મહિલા જો આટલું કરી શકતી હોય તો દરેક ભારતીય અને ગુજરાતીને મારી નમ્ર વિનંતી છે કે તેઓ પણ પોતાનાથી થઈ શકે એટલું કરે. આ વિડીયો એટલો શેર કરો કે દરેક ગુજરાતી સુધી પહોંચે અને દરેક ગુજરાતી આ મહિલાની જેમ અવાજ ઉઠાવે, આંદોલન કરે
તો ટ્રમ્પની કોઈ તાકાત નથી કે તેમને અમેરિકાથી દૂર તો શું હલાવી પણ શકે. અમેરિકામાં આજે જે થઈ રહ્યું છે, ગુજરાતીઓ જે ડરી રહ્યા છે, તેમાંથી બહાર નીકળવાની જરૂરિયાત છે. જો એક મહિલા બહાર નીકળી શકતી હોય તો તમામ ગુજરાતીઓએ ખભે ખભા મિલાવીને જરૂરી હોય તેવા પગલાં જરૂર લેવા જોઈએ. દોસ્તો, આ વિડીયોને શેર કરજો, સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અમેરિકામાં વસતા ગુજરાતીઓને આ એકમાત્ર એવી ચેનલ છે જે તેમને તેમની જ માતૃભાષા ગુજરાતીમાં તમામ સમાચારો સચોટ અને વિશ્લેષણપૂર્વક આપી રહી છે. શું તમે ક્યારેય કલ્પના કરી છે કે જો દુનિયાની સૌથી મોટી મહાસત્તા ગણાતા અમેરિકામાંથી રાતોરાત ઇમિગ્રન્ટ્સ ગાયબ થઈ જાય તો શું થાય? એક એવું અમેરિકા જ્યાં ખેતરોમાં પાક લણવાવાળું કોઈ ન હોય, હોસ્પિટલોમાં ડોક્ટરોની અછત સર્જાય અને બાંધકામ ક્ષેત્ર સાવ ઠપ થઈ જાય. ટ્રમ્પ સરકારની કઠોર નીતિઓને કારણે આજે અમેરિકા એક એવા વળાંક પર ઊભું છે જ્યાં લાખો લોકો દેશ છોડી રહ્યા છે અને નવા આવનારાઓ માટે દરવાજા બંધ થઈ રહ્યા છે. શું આ અમેરિકા ફર્સ્ટની જીત છે કે પછી એક ભયાનક આર્થિક મંદીની શરૂઆત? આજે આ રહસ્યમય અને ગંભીર વિષયનો સનસનીખેજ ખુલાસો આ વિડીયોમાં થવાનો છે, તો અંત સુધી જોતા રહેજો અને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો. અત્યારે અમેરિકામાં જે સ્થિતિ સર્જાઈ છે તે ખરેખર ચોંકાવનારી છે, કારણ કે વર્ષ 2025માં નેટ ઇમિગ્રેશનમાં આશરે 85% જંગી ઘટાડો જોવા મળ્યો છે. ઓક્સફોર્ડ ઇકોનોમિક્સના આંકડા મુજબ જ્યાં પહેલા 20 થી 30 લાખ લોકો આવતા હતા, ત્યાં હવે આ આંકડો ઘટીને માત્ર 4.5 પર આવી ગયો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે સરહદો બંધ કરી દીધી છે અને કાનૂની વિઝાના વિકલ્પો સાવ મર્યાદિત કરી નાખ્યા છે, જેના કારણે 12 લાખથી વધુ કામદારો વર્કફોર્સમાંથી બહાર થઈ ગયા છે. અને સૌથી મોટી ઊંડી અસર આર્થિક ક્ષેત્રો પર પણ પડી રહી છે, કારણ કે ઇમિગ્રન્ટ્સ વિના બાંધકામ ક્ષેત્રમાં 8.6 લાખ જેટલી નોકરીઓ જોખમમાં છે અને કૃષિ ઉત્પાદનમાં $3.1 અબજ ઘટાડો થવાનો ડર છે. આજે વેસ્ટ વર્જિનિયા જેવા રાજ્યોમાં 20% નર્સની જગ્યાઓ ખાલી પડી છે અને 33% ડોક્ટરો વિદેશી હોવાથી આરોગ્ય સેવાઓ ખોરવાઈ રહી છે. ઇતિહાસના પાના ફેરવીએ તો આ સ્થિતિ 1924ના ઇમિગ્રેશન એક્ટની યાદ અપાવે છે, જેણે અમેરિકાના દરવાજા લગભગ બંધ કરી દીધા હતા. ટ્રમ્પના સલાહકાર સ્ટીફન મિલર આ સમયને સુપર પાવર યુગ ગણાવે છે, પણ નિષ્ણાતો માને છે કે આનાથી શ્રમની અછત અને આર્થિક મંદી જ આવશે. ખાસ કરીને ભારતીયો માટે જાન્યુઆરી 2026થી વિઝા ફીમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે અને H-1B વિઝામાં ફ્રોડની તપાસ તેજ બની છે, જેનાથી અનિશ્ચિતતાનો માહોલ છે. ભલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ટેકનોલોજી આવી રહી હોય, પણ જે કામોમાં શારીરિક શ્રમની જરૂર છે ત્યાં ઇમિગ્રન્ટ્સ વિના અમેરિકા લાચાર પાયમાલ બની જશે. 2026માં જોબ ગ્રોથ પણ ખૂબ ધીમો પડશે અને જો આ જ ગતિ ડિપોર્ટેશનની ચાલુ રહી તો અમેરિકા વધુ ઘરડું અને આર્થિક રીતે નબળું બનશે, એ નક્કી છે. આ લખી રાખજો. આ નીતિઓ અમેરિકાને સુરક્ષિત બનાવશે કે પાયમાલ, તે તો આવનારો સમય જ કહેશે. તમને શું લાગે છે દર્શક મિત્રો, તે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. અમેરિકા બાદ કેનેડાને ભારતીયો પોતાનું બીજું ઘર માનતા હતા. ત્યાં આજે લાખો ભારતીય યુવાનો રસ્તા પર આવી જવાની અણી પર છે. એક ભયાનક આંકડો સામે આવ્યો છે કે 2026ના મધ્ય સુધીમાં અંદાજે 10 લાખ ભારતીયો પોતાની કાનૂની સ્થિતિ ગુમાવી શકે છે અને કેનેડામાં ગેરકાયદેસર બની શકે છે. કેનેડાના બ્રેમ્પટન અને કેલેડન જેવા શહેરોના જંગલોમાં આજે ભારતીય વિદ્યાર્થીઓના તંબુઓ તણાઈ રહ્યા છે, જ્યાં તેઓ છુપાઈને રહેવા અને જીવવા મજબૂર બન્યા છે. શું આ કેનેડાના સપનાનો અંત છે કે પછી કોઈ મોટું માનવીય સંકટ? આજે આ ગંભીર અને સનસનીખેજ સત્યનો ખુલાસો તમારી સામે આ વિડીયોમાં થવાનો છે, તો વિડીયોને અંત સુધી જોજો. કેનેડામાં અત્યારે અસ્થાયી રહેવાસીઓ માટે સ્થિતિ અત્યંત સ્ફોટક બની ગઈ છે, કારણ કે IRCCના
આંકડા મુજબ 2025ના અંત સુધીમાં 10.53 લાખ વર્ક પરમિટ સમાપ્ત થઈ ગઈ છે અને 2026માં વધુ 9.27 લાખ પરમિટ સમાપ્ત થવાની છે. આમાંથી 40% એટલે કે આશરે 8 લાખ જેટલા તો માત્ર ભારતીયો જ છે. કેનેડા સરકારે આવાસ અને સ્વાસ્થ્ય સંકટને પહોંચી વળવા માટે 2026માં અસ્થાયી રહેવાસીઓનો ટાર્ગેટ 5 લાખથી ઘટાડીને 3.85 લાખ કરી નાખ્યો છે, જેના કારણે લાખો ભારતીયો માટે કાયમી રહેઠાણના દરવાજા લગભગ બંધ થઈ ગયા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં ઠેર ઠેર તંબુ વસાહતો ઊભી થઈ છે, જ્યાં ગેરકાયદેસર રહેતા લોકો પકડાઈ જવાની બીકે અત્યંત ખરાબ હાલતમાં રહે છે અને જીવવા માટે રોકડમાં કામ કરવા મજબૂર છે. ખાસ કરીને 31,610 જેટલા પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ ધારકોની મુદત 2025માં પૂરી થઈ ગઈ છે અને હવે તેમની પાસે દેશ છોડવા સિવાય કે ગેરકાયદેસર રહેવા સિવાય કોઈ રસ્તો બચ્યો નથી. આ અન્યાય સામે નૌજવાન સપોર્ટ નેટવર્ક જેવા સંગઠનો જાન્યુઆરી 2026માં મોટું વિરોધ પ્રદર્શન કરવાની તૈયારી કરી રહ્યા છે અને તેમની માંગ છે કે જે કામદારોએ કેનેડાની અર્થવ્યવસ્થામાં લોહી પરસેવો પાડ્યો છે તેમને કાયમી રહેઠાણ મળવું જોઈએ. જોકે સરકાર પોતાની વાત પર અડગ છે અને સ્ટડી પરમિટમાં પણ 35%નો કાપ મૂકી દીધો છે. નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જો તાત્કાલિક કોઈ નીતિગત ફેરફાર નહીં થાય તો કેનેડામાં અનડોક્યુમેન્ટેડ એટલે કે ગેરકાયદેસર વસ્તી 20 લાખ સુધી પહોંચી જશે, જેમાંથી અડધા ભારતીયો હશે. અત્યારે પરમિટ પૂરી થયા પછી 90 દિવસનો રિસ્ટોરેશન સમય મળે છે ખરો, પણ તે બધા માટે પૂરતો નથી. આ સંકટને કારણે હવે ભારતીય વિદ્યાર્થીઓ કેનેડાને બદલે ઓસ્ટ્રેલિયા કે યુરોપ તરફ વળી રહ્યા છે. કેનેડાની આ બદલાયેલી નીતિઓ લાખો ભારતીય પરિવારોના સપનાને ચકનાચૂર કરી રહી છે.